લુકના 24મા અધ્યાયમાં 36થી અને અંત સુધી આપણે આજે એની પર થોડું મનન કરીશું, જેની અંદર આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ એના શિષ્યોને પુનરુત્થાન થયા પછી દર્શન આપે છે. એટલે પુનરુત્થાનની પ્રભાતે રવિવારના દિવસે દર્શન આપે છે. અને એમાં એક કિસ્સામાં એવું છે કે એમ જ જતા બે શિષ્યોને જ્યારે ખબર પડે છે કે પ્રભુ ઈસુ ઉઠ્યો છે અને એ લોકોની સાથે એણે વાત કરી, તો એ લોકો પોતાના ગામ જતા હતા. એટલે એમસ જતા હતા, ત્યાંથી પાછા આવે અને શિષ્યોને કહે છે કે ભાઈ આવી આવી ઘટનાઓ ઘટી. અને પેલા લોકો, જે શિષ્યો હતા, એ લોકો આશ્ચર્યમાં સાંભળતા હતા કે ભાઈ શું થયું, શું થયું. અને તે વખતે પ્રભુ ઈસુ એ બધાની વચમાં આવીને દર્શન આપે છે અને શિષ્યોને કહે છે કે જુઓ, આ મારું શરીર છે અને આ હાથ અને પગ છે, જેની અંદર ત્યાં તમે ખિલ્લા માર્યા એના નિશાન પણ તમે જોઈ શકો છો. અને પ્રભુ ઈસુએ અહીંયા એક સાક્ષી આપી કે એમનું દૈહિક પુનરુત્થાન થયું છે. પાછળથી આપણે ઘણા બધા લોકો એવું અત્યારે એવું શિક્ષણ આપતા હોય છે કે આપણું પુનરુત્થાન થશે, પણ એ આત્મિક પુનરુત્થાન થશે, આપણું દૈહિક પુનરુત્થાન નહીં થાય. પણ અહીંયા આગળ બહુ સ્પષ્ટ રીતે પ્રભુ ઈસુ દેખાડે છે કે આપણે બધાનું પ્રભુ ઈસુની જેમ પુનરુત્થાન થશે અને જેમ પ્રભુ ઈસુનું દૈહિક પુનરુત્થાન થયું, એવી રીતે આપણું પણ દૈહિક પુનરુત્થાન થશે. એટલે આપણો આત્માની સાથે એક શરીર પણ હશે. અને પ્રભુ ઈસુ એ વાત, કારણ કે નવી વાત હતી, અને શિષ્યો માટે તો પહેલી વાર કોઈ માણસ મરી ગયું હતું, વધસ્તંભે ચડીને ક્રૂર રીતે મરી ગયું હતું, અને એ વ્યક્તિ એકદમ જીવતું થઈ જાય છે. એટલે એ લોકો તો માનવામાં આવે નહીં આ બાબત. એમને કદાચ એવું બી લાગે કદાચ અમે ભૂત જોઈ રહ્યા છે. એટલે પ્રભુ ઈસુ કહે, શું તમારી પાસે કશું ખોરાક છે તો મને આપો. એટલે પછી એ લોકોને પ્રભુ ઈસુને માછલી આપે છે, અને પ્રભુ ઈસુ માછલી ખાઈને ફરીવાર સાબિત કરે છે કે એમને દેહ છે. પણ આપણે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે એ દેહને ટકાવી રાખવા માટે એમને ખોરાકની જરૂર નથી, કારણ કે એ જે શરીર જે છે ગૌરવવંત શરીર છે. આપણે જૂના કરારની અંદર ઇનોખ એટલે હનોખની વાત છે કે જેને પ્રભુ ઈસુએ સ્વર્ગમાં લઈ લીધું. પછી આપણે એલિયા વિશે પણ વાંચ્યું છે કે એને પણ પ્રભુ ઈસુએ જીવતા જીવત સ્વર્ગમાં લઈ લીધું. એની પણ, એ વ્યક્તિઓને પણ ગૌરવવંત શરીર મળ્યું. અને પ્રભુ ઈસુ તો પાપ રહિત હતા, એમણે કશું પાપ નહોતું કર્યું. એટલે એમનું જે શરીર હતું એ ગૌરવવંત નિષ્પાપ શરીર હતું. એટલે એ પણ સ્વર્ગમાં જઈ શકે છે. એટલે અહીંયા પ્રભુ ઈસુ એમના એક સાબિતી આપી કે દૈહિક પુનરુત્થાન છે, અને એ જ બાબત પર આપણે વિશ્વાસ કરીએ છીએ. અને એક વાત અહીંયા તમે વાંચશો ત્યારે તમને ખ્યાલ આવશે કે દરેક વાત પ્રભુ કહે છે કે એમના વિશે જે બી વાત કરી છે કે શાસ્ત્રના આધારે કરી છે. એ પણ એક છે, અને આપણે કદાચ આપણે ભવિષ્યમાં આની પર આખો એક વિડીયો બનાવીશું. પણ એમાં આપણે કયા કયા વચનો છે કે જે પ્રભુ ઈસુએ દેખાડ્યા છે કે જો આ વસ્તુ વિશે જૂના કરારમાં લખેલું છે, અને એ મારામાં પુનરુત્થાન થયું કે મસીહાએ મરણ પામવું ને ફરી પુનરુત્થાન થઈને લોકોને માટે સ્વર્ગના દ્વાર ખોલવાના, એ જે બધી વાતો શાસ્ત્રમાં લખેલી છે, એ બધી વસ્તુઓ પ્રભુ ઈસુએ શિષ્યોને બતાવી, અને શિષ્યોને એકદમ જ ખબર પડી, ઓ યા, આ વસ્તુ તો લખેલી છે. અને અમે આ પ્રભુ ઈસુના જીવનમાં ઘટનાઓ ઘટી છે. અને આપણે આજે 2000 વર્ષ પછી પણ એ વિશ્વાસ આપણે રાખીએ, અને પ્રભુ ઈસુએ વિશે જે જૂના કરારમાં વાતો કહેવામાં આવી છે, એ બધી વાતો આપણે જાણીએ, સમજીએ, અને એની પર આપણે વિશ્વાસ કરીએ. અને પ્રભુ ઈસુ 50માના દિવસે પછી બધા એ દરમિયાન ઘણા બધા લોકોને દર્શન આપ્યા, અને 50મા દિવસે સ્વર્ગારોહણ થઈ ગયું. અને બધા શિષ્યો બહુ આનંદમાં રહ્યા. અને અહીંયા આગળ અંતમાં લખે છે, લુક નોંધે છે કે એ બધા ઈશ્વરનો આશીર્વાદ, એટલે ઈશ્વરનો આભાર માનતા, સ્તુતિ કરતા, અને એ લોકો કન્ટિન્યુટી મળતા હતા ટેમ્પલમાં. એટલે એ લોકો સિનાગોગમાં જતા હતા અને એ મંડળીમાં રહી એકબીજાને ઉત્તેજન આપતા હતા. અને આપણે પણ એ રીતે મંડળીમાં રહી એકબીજાને ઉત્તેજન આપવું જોઈએ, અને પ્રભુ ઈસુના વિશ્વાસમાં એકબીજાને દ્રઢ કરવા જોઈએ.